દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો 13મો અધ્યાય ચાલે, પણ એના પહેલા ઉદય કર્મ એટલે શું એવો એક મુમુક્ષુનો પ્રશ્ન હતો. ઉદય કર્મનું બીજું નામ છે પ્રારબ્ધ કર્મ. ઉદય કર્મ એને કહેવાય કે જેને બ્રહ્માંડની કોઈ શક્તિ ના બદલી શકે, એને રામકૃષ્ણ પણ ના બદલી શકે, એને કુદરત પણ ના બદલી શકે. એને ઉદય કર્મ કહેવાય. જન્મથી મોત સુધી મન, વાણી અને શરીરથી જે કંઈ ક્રિયાઓ થાય છે માત્ર ને માત્ર મિત્રો ઉદય કર્મ છે. એ પ્રારબ્ધ કર્મ છે જેને ક્યારેય બદલી ના શકાય. મિત્રો એ ભોગવે જ છૂટકો, ભોગવે જ છૂટકો. પુણ્યનું બીજ પડ્યું હોય, સારા ભાવનું બીજ પડ્યું હોય તો એનું સારું ફળ આવે, એ પણ ભોગવવું પડે. અને પાપનું બીજ પડ્યું હોય, ખરાબ કર્મનું બીજ પડ્યું હોય, ખરાબ ભાવ કર્યા હોય, એનું ખરાબ પરિણામ આવે, દુઃખ આવે, એ પણ ભોગવવું પડે. સુખ અને દુઃખ બાપાની બોય ઝાલીને જેને ભોગવવું જ પડે, નો ઓપ્શન, એનું નામ ઉદય કર્મ. ઉદય કર્મમાં કોઈનું ના ચાલે સાહેબ. એ હું તો કહું છું, આ દેશનો વડાપ્રધાન હોય, હા, અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય, કોઈ મિનિસ્ટર હોય, સેલિબ્રિટી હોય, ઉદય કર્મ કોઈને ના છોડે સાહેબ, કોઈને ના છોડે. ખાસ યાદ રાખજો, ઉદય કર્મ ફરજિયાત છે. જે ફરજિયાત છે એનું નામ જ ઉદય કર્મ. મિત્રો મન, વચન, કાયાથી જન્મથી મોત સુધી જે ક્રિયાઓ થાય છે, ક્રિયાઓ બંધન કરતા નથી, પણ એ ક્રિયાઓની અંદર હું તમે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ઇન્વોલ્વ થઈએ છીએ. ક્રિયાઓ બંધન કરતા નથી. સારું કર્યું મેં કર્યું, ખરાબ કર્યું ભગવાન તે કર્યું, આ જે પરિભાષા છે આ અજ્ઞાન છે. અજ્ઞાન કાઢવાની જરૂર છે મિત્રો. કુદરતના માથે જ્યારે ખરાબ સંજોગ જ્યારે ભોગવવું પડે ત્યારે કુદરતના માથે ગુનો ઠોકી બેસાડીએ છીએ, અને સારું કરીએ ત્યારે એનો યશ આપણે લઈએ છીએ. એક મિત્ર હતા, એના 2 છોકરા. શું કરે છે 2 છોકરા? ડોક્ટર બનાવ્યો એકને, સારામાં સારી સ્કૂલમાં ભણ્યો, MBBS થયો, ડોક્ટર બનાવ્યો. બીજો દારૂના રવાડે ચડી ગયો. નસીબ એના. હા, ડોક્ટર બનાવ્યો તો મેં બનાવ્યો, દારૂડિયો બન્યો. તારો દીકરો નહોતો, તું એવું ઈચ્છતો હતો દારૂડિયો બને? ખરાબ બન્યું ત્યારે કે છે ભાગ્ય એના, સારું બને તારે કે છે કે એનો કરતા હું છું. મિત્રો જિંદગીની અંદર જે કંઈ ક્રિયા થાય છે, મન, વચન, કાયાથી જે ક્રિયા થાય છે, એ ક્રિયાની અંદર ઇન્વોલ્વ થઈએ છીએ આપણે. ફોર એક્ઝામ્પલ, ગાયો ભાવમાં 1000 બીજ નાખ્યા છે ગુસ્સો કરવાના. આ ભવે ઉદયમાં આવે છે 1000 બીજ. આ ભવે 1000 વખત ગુસ્સો થાય છે, અને 1000 વખત ગુસ્સો કરવો જ પડે, કારણ કે બીજ એના પડ્યા છે, 1000 બીજ પડ્યા છે. તો 1000 બીજનું ફળ 1000 વખત ગુસ્સો થાય. એક વખત ઓછો ના થાય, એક વખત વધારે ના થાય. એ જે સંજોગ છે એનું નામ ઉદય કર્મ. ઉદય કર્મ, ઉદય કર્મ ભોગવે છૂટકો. પણ ઉદય કર્મની પાછળ તમારો ઇન્ટેન્સ, તમે એમાં ભળો છો કે નથી ભળતા. ગુસ્સો, એ જ્યારે ગુસ્સો ઉદયમાં આવે, ગુસ્સો થઈ જાય અને ઉદયમાં આવે, અને તે વખતે ગુસ્સો ખરાબ છે, ગુસ્સો નથી સારો. ગુસ્સો ના હોવો જોઈએ. એ પોતાને બાળે, બીજાને બાળે. એવો જે પુરુષાર્થ, એવો ભાવ કર્યો, એ પુરુષાર્થ, એ નવું બીજ નાખ્યું આપણે. ભાવમાં જાગો. કર્મ બીજ ભાવમાં પડે છે. મન, વચન, કાયાથી અને 11 ઇન્દ્રિયોથી જે કંઈ ક્રિયાઓ થાય છે એ પુરુષાર્થ નથી, એ ઉદય કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે. એ બાપાની બોય ઝાલીને ભોગવે છૂટકો મિત્રો. એની પાછળ જે આપણો ભાવ છે, એ ભાવનું મહત્વ છે. એટલે હું વારંવાર કહું છું કે ભાવને સુધારો, ભાવને સુધારો, ભાવને સુધારો, ભાવને સુધારો. એટલે કહેવાનો ભાવાર્થ કે જીવનની અંદર એટલે તો રામ ગમે એટલા સમર્થ હોય છતાં રાવણને ના બદલી શકે. યાર, સોનાનું હરણ ના હોય
એ રામને શું ખબર નહીં હોય કે હરણ કોઈ દિવસ સોનાનું હોય? યાર આપણને ખબર છે કે હરણ સોનાનું ના હોય, અને સીતાજી એમ કે પેલું સોનાનું હરણ છે એ મારે જોઈએ છે, અને સાચું માની અને રામજી સોનાના હરણને લેવા જાય. ઉદયકર્મ. મિત્રો, લાખો લોકોને માર્યા પછી પણ, લાખો લોકો સાથે યુદ્ધ કર્યા પછી એ જ ભવે અર્જુનનો મોક્ષ છે. ઉદયકર્મ. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવાની અંદર ફેલ ગયા. કેમ ફેલ ગયા? મહાભારતનું યુદ્ધ એ ઉદયકર્મ હતું. દુર્યોધને કહેવું પડ્યું કે હું ધર્મને જાણું છું, અધર્મને જાણું છું, પણ મજબૂરી છે મારી કે હું અધર્મની પ્રકૃતિ લઈને આવ્યો છું, ધર્મને સ્વીકારી શકતો નથી. આનું નામ કહેવાય પ્રકૃતિની પરવશતા. પ્રકૃતિ માત્ર ઉદયકર્મ છે સાહેબ. આ દુનિયાનો, આ બ્રહ્માંડનો કોઈ પણ મનુષ્ય હોય એની જન્મથી મોત સુધીની પ્રકૃતિ માત્ર ને માત્ર ઉદયકર્મ છે. આ લો ઓફ નેચરની વાત કરું છું, આ ગપ્પો નથી. શાશ્વત સનાતન સત્ય છે. ઉદયકર્મને ક્યારેય ના ફેરવી શકાય સાહેબ. મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું, મારો અનુભવ કહું છું કે ઉદયકર્મને ક્યારેય ફેરવી ના શકાય. કુદરત પણ ઉદયકર્મને ના ફેરવી શકે સાહેબ. ઉદયકર્મ ભોગવે જ છૂટકો, ભોગવે જ છૂટકો. ખાસ યાદ રાખો. જનક રાજાને પણ ભલે જ્ઞાન હતું છતાં પણ લડાઈઓ કરવી પડે, રજવાડું ભોગવવું પડે, સોનાના સિંહાસન પર બેસવું પડે. યાર એ જ ભવે એમનો મોક્ષ થાય. જનક વૈદેહી કહેવાય. ઉદયકર્મ કોઈને ના છોડે. માટે ખાસ યાદ રાખો, આ પ્રકૃતિથી જે કંઈ પણ ક્રિયાઓ થાય છે, જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એ માત્ર ઉદયકર્મ. એ સારી પણ હોઈ શકે, એ ખરાબ પણ હોઈ શકે. ખરાબ ક્રિયાનું પરિણામ દુઃખ છે, સારી ક્રિયાનું પરિણામ સુખ છે. પણ બંને પરિણામ છે મિત્રો, ઉદયકર્મ છે. પણ ઉદયકર્મની પાછળ તમારો ઇન્ટેન્સ, તમારો ભાવ શું છે એનું મહત્વ છે. કુદરત કે કર્મ બીજ, નવું બોડી તારું ત્યાં તૈયાર થાય છે. આવતો ભવ ત્યાં તૈયાર થાય છે. આવતા ભવે તું જાનવરમાં જવાનો છું, નર્કમાં જવાનો છું, સ્વર્ગમાં જવાનું, જ્ઞાનીને ઘેર જન્મ લેવાનો છું, ચોરને ઘેર જન્મ લેવાનો છું. એ તારી જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાની પાછળ તું ઇન્વોલ્વ થાઉં છું તો તું ગુનેગાર છું એ ક્રિયા માટે. પણ ઇન્વોલ્વ નથી થતો, કરતાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર, તું જુદો રહું છું એનાથી, તો તું મુક્ત છું, મુક્ત છું. આવું આ કુદરતનું સનાતન વિજ્ઞાન છે. જે હતું છે ને રહેશે. આ કોઈનું ક્રિએટ કરેલું વિજ્ઞાન નથી. કૃષ્ણ ભગવાન ગીતામાં એમ કે પુરાતન યોગ તને કહું છું આ જ્ઞાન મારું નથી, કારણ કે આ તો સનાતન જ્ઞાન છે. કૃષ્ણના જન્મ પહેલા પણ આ વિજ્ઞાન હતું. નહોતું એવું નહીં સાહેબ. રામ ભગવાનના જન્મ પહેલા પણ હતું, અને મહાવીર સ્વામીના જન્મ પહેલા પણ હતું આ વિજ્ઞાન. હતું, છે ને રહેશે. એને શાશ્વત અને સનાતન કહેવાય. સમજી લો મિત્રો, શાશ્વત અને સનાતન. જેનો કોઈ ક્રિએટર ના હોય, જેનો કોઈ ઓપરેટર ના હોય, જેનો કોઈ ડિસ્ટ્રોયર ના હોય. યાર ઉદય કર્મ, પ્રારબ્ધ કર્મ ભોગવે છૂટકો. માટે હું કહું છું, આવતા ભવે મારે કયા સ્ટેશનમાં જવું છે એની ટિકિટ, એ સ્ટેશનની ટિકિટ રિઝર્વેશન કરાવવાની સંપૂર્ણ સત્તા મને તમને આપી છે કુદરતે. જાનવર ગતિના સ્ટેશન પર જવું હોય તો કરપ્શનના ભાવ કરો, બીજાને દુઃખી કરવાના ભાવ કરો, બીજાનું પડાઈ લેવાના ભાવ કરો, મફતનું લેવાના ભાવ કરો, બીજાને મારી નાખવાના ભાવ કરો, બીજાના પગ ભાગી નાખવાના ભાવ કરો. આ બધા ભાવ કરશો
તો કુદરત કે ઓટોમેટિક તારી જાનવર ગતિના સ્ટેશનની ગાડીનું સ્ટેશનનું રિઝર્વેશન થઈ જશે ગાડીમાં, જીવનની ગાડીમાં. સુપર હ્યુમન. તું પોતે દુઃખ વેઠું અને બીજાને સુખ આપું. તારા ભાગનું તું બીજાને આપી દઉં યાર. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણ ચારો દરિયા દે. તું પોતે દુઃખ વેઠી અને બીજાને સુખ આપું. બીજાના સુખ માટે તું દુઃખ વેઠવા માટે તૈયાર હો. સુપર હ્યુમિનિટીના ભાવ તારા હૃદયમાં જો આવા ભાવો હશે, નિરંતર તારું જીવન આવું હશે, તો ઓટો મોડ પર ઓટોમેટિક દેવગતિના સ્ટેશનની ટિકિટ રિઝર્વેશન થઈ જશે. અને રાક્ષસી કર્મ, માસ ઓફ પીપલને મારી નાખવા, લોકોને ખલાસ કરી નાખવા, રાક્ષસી કૃત્ય, ભયંકર 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 ભયંકર. મા બહેન દીકરીઓ ઇજ્જતો લેવી એમની. તારા નરગતિના સ્ટેશનની ગાડી, સ્ટેશનનું રિઝર્વેશન થઈ જશે. અને નિરંતર આ જ્ઞાનનો ભાવ હશે, આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરતો હશું, ગીતા જ્ઞાનનો સત્સંગ સાંભળતો હશું અને 24 કલાક ધર્મ ધ્યાન કરતો હશું ને, તો હ્યુમિનિટી, માનવતા, મનુષ્ય ભવના સ્ટેશનનું રિઝર્વેશન થઈ જશે. પરોપકાર, પરમાર્થ, ધર્મ ધ્યાન, સત્સંગ, આ બધું જો કરતો હોઈશ, ભલે તું તારા ભાગનું બીજાને નથી આપતો, બીજાનું પડાઈ પણ નથી લેતો, પણ એક માનવ તરીકેનું જીવન જીવું છું, એક હ્યુમિનિટી તરીકેનું જીવન જીવું છું, તો માનવતાના કર્મો બંધાશે. મનુષ્યનું બોડી તૈયાર થશે, કોઝલ બોડી, કારણ શરીર, અને આવતો બહુ મનુષ્યના સ્ટેશનનું રિઝર્વેશન તારું થઈ જશે. એમાં કોઈ શંકા નથી, કોઈ શંકા નથી મિત્રો. આ લો ઓફ નેચર, કુદરતના કાનૂનની વાત કરું છું, જેમાં સહેજ પણ શંકા રાખશો નહીં. માટે હું વારંવાર બૂમો પાડીને કહું છું કે ભાવમાં જાગો, ભાવમાં જાગો, ભાવમાં જાગો. જાગી જાઓ ભાવમાં. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી, શ્વાસ ચાલુ છે ત્યાં સુધી. બાકી ઉદય કર્મ ના છોડે. કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. અર્જુને કુરુક્ષેત્રના મેદાનની અંદર યાર તમે જુઓ, પાંડવોને હરાવી દીધા. જે ગાંડીવ ધનુષથી, એ જ ગાંડીવ ધનુષ લઈને અર્જુન જ્યારે જતો હોય છે રથની અંદર, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. એક જંગલનો રાજા ભીલ, એ ગાંડીવ ધનુષ, એ જ ધનુષ, કુરુક્ષેત્રના મેદાનવાળું ધનુષ અને બાણ અર્જુન પાસે હોવા છતાં એક જંગલનો ભીલ, સામાન્ય ભીલ એને લૂંટી લે છે યાર. અર્જુનને લૂંટી લે છે, હરાવી દે છે. જેને કુરુક્ષેત્રના મેદાનમાં જે ગાંડીવ ધનુષથી લાખો લોકોને મારી નાખ્યા અને ભવ્ય જીત મેળવી, એ જ અર્જુનને એક માણસ, સામાન્ય ભીલ માણસ, એક જ માણસ એને હરાવી દે છે. અર્જુનના હાથમાં ગાંડીવ હોવા છતાંય ઉદય કર્મ, આનું નામ ઉદય કર્મ. કોઈનું ના ચાલે ઉદય કર્મ અગાડ મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો. માનું છું ઉદય કર્મનું બીજું નામ પ્રારબ્ધ કર્મ છે. એ ભોગવે જ છૂટકો છે સાહેબ. તમારી ઉદય કર્મ વિશે તમારા મનની અંદર સંપૂર્ણ સમજ તમને મળી ગઈ હશે, સમજી ગયા હશો એવી આશા રાખું છું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.